હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર 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 મહાદેવ. તો બધા લોકો બહુ કોમેન્ટ કરતા હોય કે રોજ સાંજે નવું નવું બનાવીને ખાવશો. તો એવું નથી હોતું વાલા. તેલના પગ 5 દિવસ રાતા હોય. અને અમારે જો આજે સાંજનું શું કહેવાય, દેશી ભાષામાં કહીએ તો વાળું, અને થોડી ખારી ભાષા એનાથી વાપરો તો જમવાનું, અને ઇંગ્લિશમાં કહીએ તો ડિનર. અમારું અટાણનું જો જમવાનું બને છે ભલા ડિનર સેવ ટમેટાનું શાક છે અને ભાખરી છે. ભાખરી નથી, તમારા માટે રોટલી પણ છે. એક માટે રોટલી છે, એક માટે ભાખરી છે, અને સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. સેવ ટમેટાના શાકમાં તો વાંધો ન આવે, નકર અમારે ઘણીવાર એવું થાય કે અમારે વસ્તુ બન્યા પછી એનું નામ રાખવાનું હોય, કારણ કે પેલા અમે નામ આપી ના શકીએ. તો અટાણે જમવાનું બને છે સેવ ટમેટાનું શાક. તો જો શું કહેશો મેડમ? સેવ ટમેટાનું શાક તો ફેવરિટ હોય બધાને, પણ તમને કોને કેમ છે ને તો ભાવતું જ નથી. તો ટમેટા નકરા નાખી દે, સેવ નાખવાની બાકી છે. અને હા, હોટલમાં બે જાવ ને, દિવસના અમરનાથથી આવ્યા છે. અમરનાથથી વહેવાને 4 દિવસ થયા છે, અને ભાઈ ઘરે મજા નથી આવતી, કારણ કે મહાદેવની સાનિધ્યમાં એટલી મોજ મસ્તી કરી છે, એટલી મજા કરી છે, એટલું સુકૂન મળ્યું છે કે મહાદેવના દર્શન કર્યા, વૈષ્ણો દેવી ગયા, ત્યાં એટલા સુકૂન, બહુ મજા આવી છે. તો ઘરે હજી હોરવતું નથી કે હોરાનું ઘડાવા જાવું છે, ગામડે જઈને કહેવાય ને હોરવણું ઘડાવવાનું, હોરવણું ઘડાવવું પડે એમ છે, કારણ કે મજા આવતી નથી. આઈટમ આવે તો ગામડા બાજુ જાય તો પાછો થોડોક દિવસ મન એમાં લાગે. ચાલો, આજનું ભોજન તો અમારે સેવ ટમેટાનું શાક ને ભાખરી છે. તો બધા આવી જાવ જમવા. જય માતા. દેશી ભાણું